અમદાવાદથી સમાચાર અમદાવાદના વિરમગામમાં ટ્રેક્ટર પાણીના પ્રવાહમાં ફસાઈ ગયું। યુવકને બચાવવા ગયેલું ટ્રેક્ટર પાણીમાં ફસાઈ ગયું। વિરમગામ હાસલપુર રોડ પર આ ઘટના બની। ટ્રેક્ટરના પાછળના ટાયર રોડની સાઈડમાં ઉતરી જતા ઘટના બની અને ટ્રેક્ટર પાણીમાં ફસાઈ ગયું। દ્રશ્યો તમે જુઓ, આસપાસ જાણે નદીની વચ્ચોવચ્ચ ટ્રેક્ટર ફસાયું એવી રીતે વિરમગામમાં રસ્તા ઉપર ટ્રેક્ટર ફસાઈ ગયું છે। ચારે તરફ રસ્તો છે અને પાણીએ ઘૂસણખોરી કરી લીધી અને નદી જાણે વહેતી થઈ હોય એવી રીતે તેજ પ્રવાહ પાણીનો પસાર થઈ રહ્યો છે। એક ટ્રેક્ટર એ ફસાઈ ગયું। ટ્રેક્ટરના પાછળના ટાયર રસ્તાની સાઈડમાંથી ઉતરી જતા પાણીમાં વચ્ચોવચ્ચ ટ્રેક્ટર ફસાઈ ગયું। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી મેળવીશું। હિરેન, આ કઈ વખતના દ્રશ્યો છે? મુજબની અત્યારે દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યો વિરમગામ હાસલપુર રોડના દ્રશ્યો છે। રોડની સાઈડમાં એક યુવક ફસાઈ ચૂક્યો હતો, તેને બચાવવા માટે ટ્રેક્ટર લઈ અને બીજો યુવક જાય છે। પરિસ્થિતિ એવી થાય છે કે પાછળની સાઈડ આ ટ્રેક્ટર ચલાવતા એ ટ્રેક્ટર પર ફસાઈ જાય છે અને એ જે ટ્રેક્ટર લઈ અને ગયેલો યુવક પણ મહાપરાને પોતાનો જીવ બચાવે છે। એ પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। એકને બચાવવા જતા બીજો યુવક પણ ફસાય છે। જો કે ટ્રેક્ટર ઉપર સવાર તે યુવક હોય છે એ ટ્રેક્ટર આ પાણીના પ્રવાહમાં અને રોડની સાઈડમાં ફસાઈ જાય છે। જી સર। હિરેન, આભાર જાણકારી આપવા માટે। તો દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, પાણી અહીંયા એટલા ભરાયેલા કે રસ્તો દેખાતો નથી। એક યુવક ત્યાં ફસાયેલો હતો, જેને બચાવવા માટે ટ્રેક્ટર લઈને બીજો એક વ્યક્તિ ત્યાં પહોંચે છે। રિવર્સમાં ટ્રેક્ટર લેતી વખતે ટ્રેક્ટરનું પાછળનું પૈડું એ રસ્તાની નીચે ઉતરી જાય છે અને જે બચાવવા જાય છે ખુદ ત્યાં ફસાઈ જાય છે।